હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર પોડકાસ્ટ. આજે આપણા સ્ટુડિયોમાં હાજર છે ઇન્ટિગ્રેટિવ હીલર એન્ડ થેરાપિસ્ટ ડોક્ટર અંકિતા પટેલ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ ફોર વેલકમિંગ. યસ મેમ. તો મારો પહેલો ક્વેશ્ચન તો એ રહેશે કે વોટ ઇઝ ધ રિયલ રિક્વાયરમેન્ટ ઓફ ગર્ભ સંસ્કાર? તો આજે બધી જ બાજુ એક જ વર્ડ સંભળાય છે, ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંસ્કાર. તો વોટ ઇઝ ધ રિયલ રિક્વાયરમેન્ટ ઓફ ધ ગર્ભ સંસ્કાર? 1980 કે 2000 ના સમયમાં તો એવી કોઈ રિક્વાયરમેન્ટ નહોતી કે તમે સ્પેશિયલ ક્લાસ જોઈન કરો, પણ 2026 માં એવી તો શું રિક્વાયરમેન્ટ આવી ગઈ? નાઇસ ક્વેશ્ચન. અત્યારે બહુ મોસ્ટ પ્રોબેબલી પ્રેક્ટિકલી પૂછાતો આ ક્વેશ્ચન છે. જ્યારે યંગ જનરેશન અને ઓલ્ડ જનરેશન જ્યારે મિક્સઅપ થાય છે ત્યારે ઓલ્ડ જનરેશનને એ જ ક્વેશ્ચન થાય છે કે પહેલાના અમે કાંઈ નહોતું કર્યું, બરાબર, અમે કાંઈ નહોતું કર્યું તોય અમારા બેબી અને અમારા સંતાન સારા જ છે, બરાબર. તો હવે શું રિક્વાયરમેન્ટ આવી? તમે પણ આ જ ક્વેશ્ચન પૂછ્યો, એ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો. આની રિક્વાયરમેન્ટ એ છે કે પહેલાના જમાનામાં જોઈન્ટ ફેમિલીમાં બધા રહેતા હતા અને ત્યારે મોબાઈલ નહોતા, રાઈટ, સ્ક્રીન ટાઈમ ઓછો હતો. અને અત્યારના જમાનામાં સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, પ્લસ સ્ટ્રેસ અને વર્કલોડ વધી ગયો છે. ઓકે. અત્યારના જમાનામાં અત્યારની જે યંગ જનરેશન છે, અત્યારની માતા જે છે, પ્રેગ્નન્સી હોવા છતાં પણ મોબાઈલ સ્ક્રોલ કરતી હોય છે, ઇન્સ્ટાગ્રામ, નેગેટિવ ઇમ્પેક્ટ, નેગેટિવ વિડીયોઝ બધું જોતી હોય છે, નેગેટિવ ન્યૂઝ જોતી હોય છે. મારી અત્યારે પ્રેગ્નન્ટ વુમનને એ જ સલાહ છે કે તમે સ્ક્રીન ટાઈમ ઓછો કરીને રાતમાં જ્યારે સૂવા જાઓ ત્યારે અમુક ટાઈમ શાંતિ અને મેડિટેશન વાળું વાતાવરણ અપનાવો તો વધારે સારું છે, તો એ બેનિફિશિયલ રહેશે. યસ મેમ, ધેટ્સ ધ ગ્રેટ. તો હવે જનરેશન ગેપની વાત નીકળી ગઈ, તો થોડું મને એ પણ સમજાવી દો કે ઇમોશનલ આઈક્યુ અને સોશિયલ આઈક્યુ આ બે શું કહેવા માંગે છે અત્યારની જનરેશન પ્રમાણે? પહેલાના જમાનામાં સોશિયલ આઈક્યુ અને ઇમોશનલ આઈક્યુ વધારે હતા. એનું કારણ છે કારણ કે બધા ઇન્ટરેક્ટ એકબીજા સાથે કરતા, રાઈટ, એકબીજા સાથે કરી એને બાજુના સામેવાળાના ઇમોશન્સને વાંચવાની કેપેસિટી વધતી. અત્યારે જ્યારે એ લોકો ડિજિટલ યુગમાં આવી ગયા છે, રાઈટ, તો ત્યારે એ લોકો એકલા પડતા ગયા છે. કારણ કે એનું કારણ છે કે સોશિયલ મીડિયામાં કેવી રીતે એ આગળ વધશે, કેવી રીતે મોબાઈલ સ્ક્રોલ કરીને ઇન્ફોર્મેશન ગેધર કરવી. ટેકનિકલ આઈક્યુ વોટ ઓબેસ છે કે ડેટા સાયન્સ બધા ટેકનિકલ આઈક્યુ વધારે છે, નો ડાઉટ, બટ અત્યારે ઇમોશનલ આઈક્યુ અને સોશિયલ આઈક્યુ નીચે ઘટતો જાય છે એવું ડેટા સાયન્સ બોલે છે. અને આજના ડિજિટલ યુગમાં શું પરિણામ છે? ડિજિટલ યુગમાં અત્યારે બાળકો હરવું ફરવું, બહાર રમત રમવી, આઉટડોરિંગ ગેમ એ બધું ઓછું થઈ ગયું છે. એના લીધે સ્ક્રીન ટાઈમ વધતો જાય છે. સ્ક્રીન ટાઈમ વધવાને કારણે એને મોબાઈલના એડિક્શન અને એના વાઇબ્સ એટલા અસર કરે છે કે એના મેન્ટલને ઇફેક્ટ કરે છે, માઇન્ડને ઇફેક્ટ કરે છે, બ્રેઇનને ઇફેક્ટ કરે છે. ઓકે મેમ, તો તમે એ કહી રહ્યા છો કે ડિજિટલ સ્ક્રીનને બાળકોને કનેક્ટ તો કર્યા પણ અંદરથી જ એકલા પાડી દીધા, રાઈટ? રાઈટ, એબ્સોલ્યુટલી કરેક્ટ. યસ. અને એ જ કારણ છે માત્ર આજકાલ ઓટિઝમ, ADHD કે મેન્ટલ ડિસઓર્ડરના કારણે જ બાળકોમાં કેસ વધી રહ્યા છે, રાઈટ મેમ? રાઈટ. અત્યારે તમે જોવા જાઓ તો ડેટા સાયન્સ છે, બરાબર, એ બધા રિસર્ચ એમ કહે છે કે પહેલાના જમાનામાં જે ADHD છે અને ઓટિઝમના કેસ છે એ 100 અથવા તો 1001 જોવા મળતો. અત્યારે તમે જોવા જાઓ તો ADHDના કેસ 30 તમને 1 જોવા મળે છે. એટલો બધો ડેટામાં રિસર્ચમાં તમારે ચેન્જીસ આવ્યા છે, રાઈટ. એને લીધે તમારે મેઇનલી કારણ એ છે કે અત્યારની જે પ્રેગ્નન્ટ લેડી છે, રાઈટ, માતા જે છે, જ્યારે ગર્ભમાં બેબી હોય ત્યારે મોબાઈલને સ્ક્રીનને એ બધું કરતી હોય છે, રાઈટ, સ્ક્રીન સ્ક્રોલિંગને એ બધું કરતી હોય છે. પરિણામે એના વાઇબ્સ એને ઇમ્પેક્ટ આપે છે. પ્લસ વર્કલોડ એટલો વધી ગયો છે કારણ કે બધી વુમન્સ કામ કરતી થઈ છે, રાઈટ. હું એમ નથી કહેતી કે વુમન્સને કામ ના કરવું જોઈએ, કરો, ના નથી, પરંતુ જ્યારે એ સ્ટ્રેસ તમારે બેબીમાં ઇમ્પેક્ટ થાય છે, કોર્ટિસોલ હોર્મોન જનરેટ થાય છે, એ કોર્ટિસોલ હોર્મોન ડાયરેક્ટ પ્લાસેન્ટા થ્રુ ડાયરેક્ટ બેબીના બ્રેઇનને ઇમ્પેક્ટ આપે છે. એના લીધે બ્રેઇનને અસર કરે છે, એટલે બ્રેઇનની કેપેસિટી ડાઉન થતી જાય છે. ધીસ ધ ગ્રેટ મેમ. તમે જે રીતે વાત કરી મેડમ તે નોલેજેબલ હતું કે લાઈક અત્યારે પ્રેગ્નન્ટ લેડી હોય છે એને શું ધ્યાન રાખવું જોઈએ અને શું નો ધ્યાન રાખવું જોઈએ, રાઈટ મેમ? તો
તો ગર્ભ સંસ્કાર શું એક જ માત્ર રસ્તો છે કે જેનાથી કોઈ ગર્ભ સંસ્કાર માતા ન કરે તો તે સુરવીર કે તેજસ્વી બાળકને જન્મ ન આપી શકે મેમ? ગર્ભ સંસ્કાર એટલે ગર્ભથી અપાતા જે તમારા બિલીફ્સ છે, જે માન્યતા છે, એ બધું તમારા કેવી રીતે સિસ્ટમને ચેન્જ કરવી એ આખી પ્રોસિજર છે. ઓકે. અગર જો તમે ઘરે રહેતા જ જો માતા બાય નેચરલી ખુશ રહે, જીવંત બધાને માઇન્ડને થોટને કામ રાખે, પોતાના માઇન્ડને કોર્ટિઝોલ હોર્મોન જનરેટ ના કરવા દે, એન્ઝાઇટીનો શિકાર ના થાય, તો એ માતા ઘરેથી જ એના ગર્ભ સંસ્કાર કરી શકે. પરંતુ નાવડેઝ એ પોસિબલ નથી. તમે દિવસના એક એવો ટાઈમ સ્પેન્ડ કરો કે તમે એવું નક્કી કરો કે અડધી કલાક મારે આટલું કરવું જ છે, બરાબર, વોર્મ ટોકિંગ બાળક જોડે કરવી જ છે, તો સ્પેશિયલી એ કરી શકે છે, પરંતુ એ થતું નથી. ઓકે. તો મેડમ આનું તમે એક એક્ઝામ્પલ આપી શકો મને? જેમ કે માતા જીજાબાઈ છે, બરાબર, પહેલાના જમાનામાં યુદ્ધ લડતી, એને સ્પેશિયલી કોઈ દી શિવાજીને એમ નથી કીધું કે ભાઈ તું આવો થાજે, રાઈટ, બરાબર. એના માઇન્ડથી જ એટલા સ્ટ્રોંગ હતા કે એને એવું બધું કંઈ કરવું જ નથી પડ્યું. ઓકે, રાઈટ. માઇન્ડને એટલું સ્ટ્રોંગ અને પ્રિપેર બનાવો કે તમારી એન્ઝાઇટી છે, તમારા થોટ છે, તમારી બિલીફ સિસ્ટમ છે, એ આખા ડીએનએ ને ચેન્જ કરી શકે છે. ઓકે, ધેટ્સ અમેઝિંગ મેમ. હવે આપણે એ થોડું સમજી લઈએ. ગર્ભ સંસ્કાર ઉપર બે વસ્તુમાં ભાર મૂકવામાં આવ્યો છે, એક મંત્રોચ્ચાર અને વોર્મ ટોકિંગ. તો હવે આ બે વસ્તુ તમે કેવી રીતે અલગ અલગ ડિફાઇન કરી શકીએ મેડમ? હા, મંત્રોચ્ચાર વધારે તમારામાં ઇમ્પેક્ટ આપે છે. એનું કારણ છે, જ્યારે તમે ઓમકાર બોલો છો ત્યારે તમારામાં અને તમારા બેબીના માઇન્ડમાં આલ્ફા વેવ્સ જનરેટ થાય છે. ઓકે. આલ્ફા વેવ્સ જનરેટ થવાથી ન્યુરોન્સ તમારા બ્રેનમાં વધારે જનરેટ થાય છે. ન્યુરોન્સ જનરેટ થાય એટલે તમારું બ્રેન શાર્પ થાય છે, શાર્પ માઇન્ડ બી થાય છે, અને તમારા બ્રેનની કેપેસિટી પણ ડેવલપ થાય છે, કે જે આ મોબાઈલના યુઝને સ્ક્રીનને કારણે એ થોડીક ધીમી પડી ગઈ હોય, એ ઓમકારના જનરેશન, ઓમકાર બોલવાથી એ આલ્ફા વેવ એક લિમિટેશનને પૂરી કરે છે. ઓકે, તો તમે કીધું કે મંત્રોચ્ચાર એ થોડુંક વધારે જ ઇફેક્ટિવ રહે છે. તો મંત્રોચ્ચારની વાત કરી લીધી, તો હવે વોર્મ ટોકિંગ, વોટ ઇઝ ધ વોર્મ ટોકિંગ? વોર્મ ટોકિંગ જ્યારે માતા એને પ્રેગ્નન્સીમાં જ્યારે ગર્ભ ઉપર હાથ મૂકે છે ત્યારે બેબી એની મમતાને ફીલ કરે છે, એ સ્પર્શને ફીલ કરે છે. બરાબર. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે સૌ પ્રથમ એના હૃદયને, એની હૃદયની ધબકારાને, એના અવાજને, પ્લસ એના પિતાના અવાજને, એના ફેમિલીમાં કોઈ બી અવાજ હોય એ બધાને ઓળખે છે, રાઈટ. તો એનાથી એનું સોશિયલ આઈક્યુ મીન્સ કે ફિલિંગ્સનો જે લવ હોર્મોન્સ છે એ જનરેટ થાય છે વોર્મ ટોકિંગથી, રાઈટ. વોર્મ ટોકિંગથી સોશિયલ આઈક્યુ જનરેટ તો થાય જ છે કે એમાં જુદું જુદું પ્રેગ્નેન્ટ લેડી શીખવાડે છે, સમજાવે છે બેબીને કે કેવી રીતે તું આગળ વધીશ, કેવી રીતે એના થોટ પ્રોસેસ ઉપર કામ કરે છે. ઓકે. એટલે એ વોર્મ ટોકિંગ વધારે ઇમ્પેક્ટ આપે છે બેબીના બ્રેનને. ઓકે. અને ડેટા અને સાયન્સ બી એ ડિફાઇન કરેલું છે અને પ્રૂફ કરેલું છે કે તમે જ્યારે વોર્મ ટોકિંગ કરો છો ત્યારે તમારા બેબીનું બ્રેન જે છે એ વધારે પ્રમાણમાં એક્ટિવ હોય છે. યસ મેમ. તો તમે હોલિસ્ટિકાને કેવી રીતે વધારે પ્રિફર કરો છો? એનો ડિફરન્સ શું છે, લાઈક હોલિસ્ટિકાનો? હોલિસ્ટિકાને પ્રિફરન્સ હું એટલા માટે કરું છું કે ત્યાં બેઝિકલી પ્રેગ્નન્ટ વુમન જે લેડી હોય છે એના સ્ટ્રેસ લોડને લઈને આવતી હોય છે, ક્યારેક ફેમિલીના બી ઇશ્યુ હોય, તો એ બધા ઇશ્યુ બેબીને અથવા તો પ્રેગ્નન્સીમાં એના બ્રેનને, એના થોટ પ્રોસેસને, એના બિલીફ્સને, એ સિસ્ટમને આખા અમે ચેન્જ કરીએ છીએ. ઓકે. એની એન્ઝાઇટીને, એના ડિપ્રેશનને એના ઉપર હાવી નથી થવા દેતા, રાઈટ. એટલે એના બ્રેન ઉપર આખી બિલીફ સિસ્ટમ, થોટ પ્રોસેસ બધું જ ચેન્જ થઈ જાય છે. ઓકે, ધેટ્સ અ ગ્રેટ મેમ. અને વિઝડમ ચાઇલ્ડ જે હોય કે તમને એવી આશા હોય કે મને મારું ચાઇલ્ડ આવું જ જોઈએ છે, તો એવું વિઝડમ ચાઇલ્ડ માટે અમે પ્રિપેરેશન કરાવીએ છીએ એની પાસેથી. ઓકે. તો મેડમ પહેલાના જમાનામાં શું એવા મીથ હતા કે જે અત્યારે આપણે ટાળવા જોઈએ? રાઈટ. હવે પહેલાના જમાનામાં એવી રીતે, અત્યારના જમાનામાં અત્યારે બધા ઘણા એવી રીતે કહે જ છે કે અમારા ટાઈમમાં મીન્સ કે જ્યારથી પ્રેગ્નન્સી કન્સીવ થાય ત્યારથી હેર વોશ ના કરવા જોઈએ, કે અમુક વસ્તુ ખાવી ના જોઈએ, રાઈટ.
એ બધું પોસિબિલિટી હોય તો એ વસ્તુને કુરીતિનો કાઢવી જોઈએ. ઓકે, બરાબર. યસ મેમ. તો તમે હોલિસ્ટિકાની વાત કરી લીધી, પણ હોલિસ્ટિકામાં તમે બીજી કઈ અધર સર્વિસીસ પૂરી પાડો છો? હોલિસ્ટિકામાં અમે ડાયરેક્ટ બ્રેઇનને રિગાર્ડિંગ થોટ પ્રોસેસને રિગાર્ડિંગ કામ કરીએ છીએ. જ્યારે તમે નાના હોય મીન્સ કે ઇનર ચાઇલ્ડની પ્રોસેસ અમે કરીએ છીએ. ઇનર ચાઇલ્ડની પ્રોસેસમાં તમે જ્યારે નાના હોય ત્યારે તમારું સબકોન્શિયસ બ્રેઇન તમારા ટ્રોમાને, તમને કંઈક ખોટું લાગી ગયું છે કે કાંઈ બી મિસબિહેવ તમારી સાથે થયું છે, તો એ આ જનરેશનમાં મીન્સ કે અત્યારની લાઈફમાં તમને ઇમ્પેક્ટ આપે. એ ઇમ્પેક્ટ કેવી રીતે આપે એ હું તમને કહું કે તમારી સાથે કાંઈ બી રીપેટર્ન થતી હોય. રીપેટર્ન યાની કે તમારે બિઝનેસ લોસ થતો હોય, રિલેશનશિપમાં ઇશ્યુ આવતા હોય, વારંવાર ડાઉનફોલ જતો હોય, એવી બધી રીપેટર્ન જનરેટ થતી હોય. એ તમને પણ આઈડિયા ના હોય, પરંતુ એ જ્યારે તમારી સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થતી હોય જે વસ્તુ, એ ઇનર ચાઇલ્ડ થકી અમે હીલ કરીએ છીએ એ વસ્તુ. ઓકે. અને બીજી વસ્તુ છે પાસ્ટ લાઈફ રિગ્રેશન. ક્યારેક ક્યારેક અમુક વસ્તુ જ્યારે તમને સમજાતી ન હોય ત્યારે અમુક વૂન્ડ્સ છે કે અમુક ટ્રોમા છે એ તમારા પાસ્ટ લાઈફના કહીએ ને કે આપણે કાર્મિક બેગેજ લઈને આવ્યા હોય કે બધા લોકો કાર્મિક બેગેજ લઈને આવે છે, રાઈટ? તો એવી રીતે તમે પણ કાંઈક કાર્મિક બેગેજ, કાંઈક કાર્મિક ઋણાનુબંધ લઈને આવ્યા છો, રાઈટ? તો એ કર્મને અંતરે તમે કાંઈક ને કાંઈક એવી હિલિંગ પ્રોસેસમાં છો કે કંઈક પેટર્ન તમારી સાથે જનરેટ થઈ છે જે તમારા કોન્શિયસમાં, સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર છે, રાઈટ? એ સબકોન્શિયસ માઇન્ડને અમે પ્રોગ્રામિંગ કરીએ છીએ અને એ તમારી જે પેટર્ન છે, જે વારી વારી તમે હેરાન થાવ છો, એ પેટર્નને અમે હિલિંગ આપીએ છીએ. એટલે તમારી એ સાયકલ બ્રેક. યસ મેડમ. તો હવે અત્યારના લાઈક પ્રેગ્નન્ટ લેડી હોય એને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મંત્ર એન્ડ ધૂન સંભળાવવામાં આવે છે, તો એનું શું મતલબ બેનિફિટ્સ એન્ડ એક્સેટ્રા શું હોઈ શકે? મંત્ર, ધૂન અને રાગાસ એ બધું સારું એવું બ્રેઇન ઉપર ઇમ્પેક્ટ આપે છે. ઓકે. પહેલાના જમાનામાં જ્યારે સ્વામી વિવેકાનંદ હતા, એની માતા ભુવનેશ્વરી દેવી હતા, તો એને 6 મહિના સુર સાધના જ કરેલી હતી. જ્યારે એ મંત્ર મીન્સ કે વોમમાં રહેલા હતા ત્યારે જ એને સુર સાધના કરેલી હતી, જેથી એનું ઇમ્પેક્ટ એવું આવ્યું કે એનું બ્રેઇન પ્રોપરલી રીતે, એના આઈક્યુ વ્યવસ્થિત રીતે એના ડેવલપ થયા હતા. ઓકે. એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રાગા આપણા બ્રેઇનમાં એટલે અસર કરે છે, એટલે જ મંથ વાઇઝ ડિફરન્ટ રાગ્સ હોય છે. અચ્છા. અને પહેલાના જમાનામાં જ્યારે તાનસેન હતા ત્યારે મલ્હાર રાગ ગાયો, બરાબર, અને દીપક રાગ ગાયો. દીપક રાગથી તમારે આખા દીપ પ્રજ્વલિત થાય છે, રાઈટ? પછી એનામાં એવી અગ્નિ પ્રજ્વલિત થઈ તો એને શાંત પાડવા માટે મલ્હાર રાગ ગાવામાં આવ્યો. એટલે રાગની પણ બહુ મોટો રોલ છે જ્યારે બ્રેઇન ડેવલપમેન્ટ અને સ્ટિમ્યુલેટ કરવા માટે. તમારી જે ઓરા છે, જે ફ્રીક્વન્સી છે, તમારી એનર્જી છે, એને સ્ટિમ્યુલેટ કરવા માટે રાગાઝનું પણ ઘણું એવું ઇમ્પોર્ટન્ટ છે. યસ, એક્સેલન્ટ, અમેઝિંગ મેમ. તો હવે આજે એ પ્રૂવ થઈ ગયું કે લાઈક પેલા ઋષિ મુનિઓ જે સદીઓ પહેલા જે લોકો વાત કરી રહ્યા હતા તે આજે મોડર્ન સાયન્સ પણ સ્વીકારે છે, રાઈટ મેમ? રાઈટ. ધીસ ઇઝ અમેઝિંગ. થેન્ક યુ સો મચ મેમ. ઇટ્સ અ ટોટલી વન્ડરફુલ સેશન. તમે જે નોલેજ આપ્યું એ પણ અત્યારે ટૂંકમાં લાઈફમાં બહુ ઇમ્પ્લિમેન્ટ રહેશે, અને નોલેજેબલ સેશન હતો એટલે બધા મિસકન્સેપ્શન હતા એ પણ દૂર થઈ ગયા. થેન્ક યુ સો મચ મેમ. વેલકમ.